શહેરના તાંદલજા પોલીસ ચોકી સામે પેસેન્જર રિક્ષા અને બુલેટ વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલક અને એક બાળકને ઈજા. શહેરમાં બેફામ રફતાર વાહનોનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં ટ્રાફિક પોલીસ અને સીસીટીવી કેમેરા વચ્ચે પણ આડેધડ અને બેફામ દોડતા વાહનો પર લગામ લગાવવી જરૂરી બની ગયું છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પાસે ટેકનોલોજી સાથેના સાધનો છે, જેમાં લેઝર સ્પીડ ગન થકી પૂરઝડપે વાહનો હંકારતા વાહનોને પકડી પાડે છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર નેતાઓ આવવાના હોય કે પછી જ્યારે ટ્રાફિક ડ્રાઈવ યોજવાની હોય અથવા તો કોઈ બનાવ બને ત્યારે તેનો ઉપયોગ થતો હોય છે. બાકીના દિવસોમાં નહીવત ઉપયોગ થાય છે. તેના પરિણામે શહેરમાં બેફામ વાહનો દોડી અકસ્માત સર્જી રહ્યા છે. 40-50 સ્પીડ પર અહીંયાથી અને રિક્ષા ખાસી દૂર હતી. મેં આખો ક્રોસ થઈ ગયો. મેં સ્લો પણ બહુ કરી, પણ એટલામાં બી રિક્ષા મને રિક્ષાએ પાછળથી ટક્કર મારી છે. અહીંયા પાછળ મને રિક્ષાએ ટક્કર મારી, એમ ફેંકાઈ ગયો. કઈ રહો છો? કઈ મેં અહીંયા ચીમર્સ હોસ્પિટલની સામે રહું છું. શું નામ છે તમારું? હર્ષિત પીવડા. આ બધીથી લઈને આવતો તો આ ભાઈ એટલા સ્પીડમાં આવ્યા હતા બુલેટ લઈને, એવી ટક્કર મારી કે મારા સીધો પલટી વાગીને મારા પગ પર જ રિક્ષા પડી છે. અને મારો છોકરો પણ મારી સાથે જ છે. અને આજુબાજુવાળા બધાને પૂછી જુઓ કેટલી સ્પીડમાં બુલેટ હશે. 80થી 90ની સ્પીડમાં બુલેટ હશે કમસે કમ. આગળથી ઠોકી છે. મારા રિક્ષાને બી નુકસાન થયું છે. અને એ ભાઈ કશું નહીં ઊભા પણ મને એને કરવા નથી આવ્યા. આજુબાજુવાળાએ મને ઊભો કર્યો છે. આ જગ્યાએ વારંવાર અકસ્માત સર્જાય છે. અકસ્માત થાય છે એનો વાંધો નથી, પણ એટલી સ્પીડમાં બી ના આવવું જોઈએ કોઈને. તમારી સ્પીડ કેટલી હતી? મારી સ્પીડ તો 10 થી 20ની પણ નહીં હોય. કોઈ વાગ્યું છે? વાગ્યું પગમાં. આ મારો પગ બી સીધો નહીં, આખી રિક્ષા મારે પગ પર જ ઊભી બેસી ગઈ છે. મારી રસ્તાને બી આગળ નુકસાન. શું નામ? મારું નામ ઝહીર શેખ છે. હું તાંદલજા આમીના હાઇટ્સમાં રહું છું.